તળાજા તાલુકાના રાજપરા નંબર 2 ગામના યુવાન મકવાણા નિલેશ મંગળભાઈ ઉંમર વર્ષ 22 દ્વારા આસ્થા અને ભક્તિ સાથે પગપાળા દ્વારકાની યાત્રા શરૂ કરવામાં આવી છે। મૂળ તણસા ગામના રહેવાસી અને હાલ રાજપરા નંબર 2 ખાતે વસવાટ કરતા નિલેશભાઈ છેલ્લા 4 દિવસથી સતત પગપાળા યાત્રા કરી રહ્યા છે। ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શરૂ કરાયેલી આ યાત્રામાં તેઓ રોજ લાંબા અંતર સુધી ચાલીને આગળ વધી રહ્યા છે। આજે તેઓ ઉના ખાતે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે। નિલેશભાઈની આ ધાર્મિક યાત્રાને લઈને પરિવારજનો તેમજ ગામ લોકોમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે। યુવાન વયે આ પ્રકારની કઠિન પગપાળા યાત્રા હાથ ધરતા લોકો તેમની હિંમત અને ભક્તિને બિરદાવી રહ્યા છે। દ્વારકાધીશના દર્શન માટે શરૂ કરાયેલી